તો પાટણના ઘી બજારમાં એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે, જ્યાં ભાવેશ મોદીની પેઢીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો છે। પોલીસે અલગ અલગ બ્રાન્ડના ઘીના નમૂના લીધા છે, જ્યારે કે 124 ડબ્બાથી અને તેલના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા। એસઓજી પોલીસે 1069 કિલો જેટલું ઘી છે તે જપ્ત કર્યું છે। 1059 કિલો ઘી જપ્ત કરી લેવામાં આવ્યું છે। તો જે પ્રકારે હાલ તો એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેને જ લઈને આ સમગ્ર મામલો પાટણના ઘી બજારમાં એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ભાવેશ મોદીની પેઢીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે પકડાયો છે। પોલીસે અલગ અલગ બ્રાન્ડના નમૂના લઈને કાર્યવાહી કરી છે। 124 ડબ્બા ઘી અને તેલના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે। એસઓજી પોલીસે 1059 કિલો ઘી છે તે અત્યાર સુધી જપ્ત કર્યું છે અને આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ વસ્તુ જણાતા દરોડા પાડવામાં આવ્યા। સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાયા છે। વિપિન, પાટણના ઘી બજારમાં એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા, શું મામલો? બિલકુલ, પાટણમાં ફરી એકવાર ઘી બજારમાંથી જે છે નકલી ઘીનો જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। પાટણ એસઓજીએ બાતમીના આધારે સહિતના ફૂડ વિભાગની ટીમ જોડે રાખીને મોદી ભાવેશભાઈ નામની જે પેઢી હતી તેમાં રેડ કરી હતી। તેમાં જે શંકાસ્પદ ઘી સહિતનો જે તેલનો જથ્થો હતો તે મળી આવ્યો છે। કુલ વાત કરીએ મુદ્દામાલની તો 1059 કિલો જેટલો જે ઘી છે તેનું શંકાસ્પદ તરીકે એને સીઝ કરવામાં આવ્યું છે, જેની કુલ રકમ 6,35,000 જેટલી કુલ રકમ થાય છે। જ્યારે કહી શકાય કે જે 86 કિલો તેલ છે તેની પણ રકમ 16,500 જેટલી થાય છે। તો કહી શકાય કે જે 124 જે ડબ્બા હતા ટોટલ ઘીના એ હાલ તો જે છે અધિકારી સહિત પોલીસ વિભાગની ટીમે તેને સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।